તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સાવજ ડેરી દ્વારા લોકો સુધી કેમિકલ યુક્ત દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમના આ નિવેદન બાદ તરત જ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ આ આરોપોને નકારી દેતા મીડિયા સામે સ્પષ્ટ વર્તન આપ્યું છે, જેમાં સમગ્ર મુદ્દે હકીકત શું છે અને આ બંને શખ્સો છે, આ બંને શખ્સોએ એકબીજાના નિવેદન અંગે શું સ્પષ્ટતા આપી છે તે સાંભળીએ સીધી તેમની જબાની ઉપર કે ગોપાલ ઇટાલિયાના મનમાં એવું હોય તો એને ક્યાંયથી અમારું અહીંથી પેકિંગને ઉપાડી અને ફ્રૂટ સેફ્ટીમાં ચેક કરાવવું જોઈએ। નંબર 2 કે એને પણ એને મનમાં શંકા લાગી હોત તો અહીંયા પણ એને વિઝિટ કરવાની જરૂર હતી, પણ માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિના કે કોઈ અન્ય વ્યક્તિના ઇશારે જો એવું કહેવા માગતો હોય કે સાવજ દૂધ સંઘની અંદરથી જે દૂધ આવે છે અને એમાં કેમિકલયુક્ત દૂધ થાય છે અને લોકો દૂધ પીએ છે અને લોકોને કેન્સર થાય છે, મારે એ પણ જણાવવું છે કે જે લોકો દૂધ ભરે છે એ દૂધ લેતા જ નથી। ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને તો એ મંડળી સુધી આવે છે અને મંડળીમાંથી ડેરીમાં આવે છે અને ડેરીની અંદરથી પેકિંગ થઈને મોટા શહેરોની અંદર મિત્રો જ્યારે અહીંથી અમે મુંબઈની અંદર પણ અહીંથી દૂધ જાય છે, અમદાવાદની અંદર જાય છે, ગાંધીનગર આણંદમાં જાય છે, તો ત્યાં પણ કોઈ ચેક કરવા હોય છે જ નહીં, બધું આમ લલ્લમ હાલતું છે। એટલા માટે મિત્રો મારે ખાસ એને કહેવું છે કે તારે જે કંઈ કોઈ લોકોના કહેવાથી આક્ષેપ કર્યો છે અને અત્યારે એક પેટર્ન થઈ ગઈ છે કે અમુક લોકોએ કોંગ્રેસનું પણ ભલું ન કર્યું, કોંગ્રેસમાં ગયા ત્યાં ન રહ્યા, ભાજપમાં આવ્યા પણ ભાજપનું કંઈ ભલું ન કર્યું, હવે હાવણો ચાલવા જાય છે એવું મને લાગે છે। એટલે સાવણાની અંદર પણ જો રહીને એને કદાચ સાવણાનું ભલું કરે કે નહીં તો એ આગામી દિવસો બતાવશે, પણ મારો એક સીધો આક્ષેપ છે કે આવા બીજા કોઈ આવા લોકલ માણસોને